હા પરવીને તમે લાઇસન્સ વાળું ગાડીમાં પૂરવાનું લાઇસન્સ નથી, પણ અત્યારે તો કોઈ પાસે નથી, તો કોઈ બધા પૂરે છે ને અત્યારે તો. હા ગાડીમાં તો પૂરી છે, પોલીસની છૂટ છે. ગાડીમાં પૂરવાનું લાયસન્સ આપ્યું છે, ગાડીમાં પૂરવાનું લાયસન્સ આપ્યું છે, ગાડીમાં પૂરવાનું લાયસન્સ આપ્યું છે. લાયસન્સ કોઈ આપ્યું જ નથી અમને લાડીમાં પૂરવાનું. લાયસન્સ કોઈ આપ્યું જ નથી અમને લાડીમાં પૂરવાનું. આજે વાત કરવી છે એવા બાયોડીઝલ માફિયાઓની કે બાયોડીઝલ માફિયાઓ છે તે બેફામ બન્યા છે. એટલે કહી શકાય કે આપણો કોલર વ્હાઈટ હોય તો આપણે ત્યારે એને કરી શકીએ, આપણા કોલરમાં ડાઘ હોય ને તો આપણે આપણે રેડ ન કરી શકીએ. કારણ કે આ બાયોડીઝલ માફિયાઓ છે તે વહીવટી તંત્રને છે તે ચેલેન્જ ફેંકી રહ્યા છે. તમામ વહીવટી તંત્ર છે તે અમારી મુઠ્ઠીમાં છે. મુઠ્ઠીમાં છે એટલે કે અમે તમામને હપ્તા આપીએ છીએ, એટલે અમારા બાયોડીઝલની અંદર કોઈ રેડ નહીં કરી શકે. ત્યારે સવાલ મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ અને પોલીસ કર્મી ઉપર થઈ રહ્યો છે. કારણ કે આ તમારા જૂનાગઢના વહીવટી તંત્ર છે તેના ઉપર એક મોટો સવાલ છે તે ઉઠવા પામ્યો છે. કારણ કે આ તમારા નીચલા અધિકારીઓ છે ને સાહેબ, એ તમારા સરકારના ઉચ્ચ અધિકારી લગીના છાટા છે તે ઉડાડી રહ્યો છે, તમને છાટા લગી રહ્યા છે સાહેબ. જો તમે આ સમાચાર જોતા હોય તો તમે તમારા નીચલા અધિકારીનો કહો કે ત્યાં રેડ કરે, કારણ કે રેડ નહીં કરે એ મને ખબર છે. કારણ કે તેના ટેબલ નીચેનો વહીવટ તેને તેની એસી ઓફિસથી બહાર જવા નથી દેતો. એટલે આપણે એ બાયોડીઝલ માફિયાની વાત કરવી છે કે જે જીઆઈડીસી પાસે આવેલ છે. અલ્તાફ નામનો જે શખ્સ છે તે ખુલ્લે આમ છે તે દાદાગીરી બતાવી રહ્યો છે કે અમારા પંપની અંદર કોઈ પણ રેડ નહીં કરી શકે. પહેલી વાર જ્યારે અમે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એમ કહ્યું હતું કે અમારી પાસે લાયસન્સ છે. ત્યારબાદ અમારા સહયોગી જ્યારે વિશ્વાસ ગયા હતા ત્યારે તેને એવું કહ્યું કે અમારી પાસે લાયસન્સ નથી. ત્યારે મારા એડિટરને ફારૂકને કહેવા માંગીશ, ફારૂક એમને બતાવો, વીએસ કરીને બતાવો. પેલા એમ કહે છે કે અમારી પાસે લાયસન્સ છે, પછી એમ કહે છે અમારી પાસે લાયસન્સ નથી. તમારી પાસે લાયસન્સ હોય તો તે 7/12 કાગળિયા ઉપર ખેડૂતને આપવાનું હોય, પરંતુ જે ટ્રકો ચાલી રહ્યા છે તેની અંદર તમે આ બાયોડીઝલ ન પૂરી શકો. કારણ કે આ જૂનાગઢના કલેક્ટર સાહેબ, જૂનાગઢના મામલતદાર સાહેબ, જૂનાગઢના પુરવઠા વિભાગ, કારણ કે તમારી સાથે સંડોવાયેલું છે એટલે કોઈ જાતની કાર્યવાહી નહીં થાય. કારણ કે અમને સૂત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અલ્તાફ નામનો જે બાયોડીઝલ માફિયો છે તે કેટલાય સમયથી તે જગ્યાએ બાયોડીઝલ વેચી રહ્યો છે. કારણ કે તમામ વહીવટી તંત્રે તેના ગીચામાં પૂરી દીધા છે. જૂનાગઢના તમામ વહીવટી તંત્ર છે તે અલ્તાફના ગીચામાં છે. ત્યારે હું ઉચ્ચ અધિકારીને કહેવા માંગુ છું, હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું, સાહેબ આ તમારા લગી છાટા ઉડી રહ્યા છે. જો તમે આ સમાચાર જોતા હોય સાહેબ તો તમારા નીચલા અધિકારીનો કહો કે ત્યાં રેડ કરે અને તેનું રક્ષણ છે ને, રક્ષણ કરવા માટે આને રાખી રહ્યા છે. આ તો પ્રદૂષણ કરતે છે સાહેબ. પ્રદૂષણ એટલે કે બાયોડીઝલથી પર્યાવરણને નુકસાન થાય છે. જ્યારે લીલી પર્વત આપણે જૂનાગઢની અંદર આવી છે ત્યારે તેના જે ધુમાડા છે ને તેનાથી અનેક જાતના પ્રદૂષણ થાય છે, લોકોને રોગો થાય છે. ત્યારે હું હર્ષભાઈ સંઘવીને બે હાથ જોડીને કહેવા માંગુ છું કે સાહેબ, સત્ય સમર્પણ ન્યૂઝે કેટલા જૂનાગઢ બાયોડીઝલ માફિયાના તમામ જગ્યાએ ગયા, સ્ટિંગ કર્યા, સમાચાર પ્રસારિત કર્યા, અમારા સહયોગી ત્યાં સ્થળે પહોંચ્યા, તો પણ જીઆઈડીસી ના અલ્તાફ નામનો વ્યક્તિ એક જ કહી રહ્યો છે કે
અમારા બાયોડીઝલ આજે પણ બંધ નહીં થાય, કાલે પણ નહીં થાય. કારણ કે તંત્ર છે ને તે પૈસા લઈને ઓફિસમાં બેસી રહ્યું છે. કારણ કે તેને કોઈની કાંઈ પડી જ નથી. એની રીતના ખુલ્લેઆમ બાયોડીઝલ વેચવા દો. જુનાગઢની અંદર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, તમામ જગ્યાએ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, તમામ જગ્યાએ ચાલી રહ્યું છે. તો તમે ઓફિસની બહાર નથી નીકળતા સાહેબ? કલેક્ટર સાહેબ તમને કહું છું, મામલતદાર સાહેબ તમને કહું છું, અને પોલીસ કર્મી તમને પણ કહું છું કે આ જુનાગઢની અંદર ખુલ્લેઆમ બાયોડીઝલ છે તે ચાલી રહ્યો છે. પરંતુ તમે કેમ ગોળ નિંદ્રામાં છો સાહેબ? શરમ કરો સાહેબ. અમારે જ્યારે વિશ્વાસ ગયા હતા ને ત્યારે હું આ ફારૂકને કહીશ, બતાવો એમને, બતાવો. આ અલ્તાફ નામનો જે બાયોડીઝલ વાળો છે તે ખુલ્લેઆમ પ્રકાર ફેંકી રહ્યો છે ને એવું કહી રહ્યો છે. જ્યારે અમારા સહયોગી પહોંચ્યા ત્યારે અમારા સહયોગી દ્વારા ત્યાં સમાચાર કરવામાં આવ્યા. ડીઝલનો પંપ છે તે ધમધમી રહ્યો છે અને એમ કહી શકાય કે આ ગાડીમાં છે તે બાયોડીઝલ પૂરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે અમારે લાયસન્સ વાળો પંપ છે. પણ એમ કહી શકાય કે લાયસન્સ ગાડીમાં પૂરવાનું નથી હોતું, પણ આ બાયોડીઝલ માફિયાઓ પડકાર ફેંકી રહ્યા છે તંત્રને. તમને ગાડીમાં પૂરવાનું લાયસન્સ આપ્યું છે? લાયસન્સ કોઈ આપ્યું જ નથી અમને લાડીમાં પૂરવાનું. અમારા સહયોગીએ હિંમત કરી અને તમારા બાયોડીઝલના પર્દાફાશ છે તે કર્યો છે. ત્યારે હું હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું, હજી એકવાર હર્ષભાઈ સંઘવી તમને બે હાથ જોડીને કહેવા માંગુ છું, જો તમે અમારા સમાચાર જોતા હોય તો આ ડાગા છે તે તમારા સુધી લાગી રહ્યા છે સાહેબ. આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.